અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં અખાત્રીજના દિવસે રથનું પૂજન કરવામાં આવ્યું। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાશે। મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીઓએ ત્રણેય રથની પૂજા કરી છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોની પૂજા કરી। બાપુનગરના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ હાજર રહ્યા હતા। तैयारियों पण शुरू थई जशे। हाल जे दृश्य आप जोई रह्या छो के मंदिरना ट्रस्टी होय, महंत होय, तमाम जे साधु संतो छे एवो अत्यारे पूजामां जोडायेला छे। विशेष हाजरी आ वखते कोंग्रेसना पूर्व धारासभ्यनी पण जोवा मळी रही छे। दर वखते भाजपना होद्देदारो पूजामां जोडाता होय छे, परंतु आ वखते भाजपनी गैरहाजरी जोवा मळी रही छे, ज्यारे कोंग्रेसना जे पूर्व धारासभ्य छे तेओ आ पूजामां जोडाया छे। महत्वनी वात ए छे के आ पूजामां भगवानने चंदननो लेप पण करवामां आवतो होय छे के जेथी गरमीथी भगवानने राहत મળે એટલા માટે આ પૂજાને ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે અને પૂજાનું શરૂઆત જે છે થઈ ચૂકી છે। તમામ ભક્તો આ પૂજામાં જોડાઈને ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક।